મિત્રો નમસ્તે. હોસ્પિટલાઇઝ છું એટલે આમ તો મને પ્રકૃતિના ખોળે કૂદતો ઉછળતો ને ટીંગાતો ઉતરતો ને ચડતો જોયો હોય એટલે એમ થાય કે સાહેબ કેમ હોસ્પિટલમાં છે, ઓપરેશન થયું મારું અને એ કૂદતો તો ઉતરતો તો ચડતો તો એટલે થયું. અલબત્ત જે હર્નિયા કહેવાય એ રાજરોગ નથી પણ રખડું રોગ છે. જે માણસ ખૂબ આમ રખડતા હોય ને, જોર કરતા હોય, એને આંતરની ઉપરનું જે પેટ છે તૂટી જાય અને ત્યાં એક ફૂગો થાય, એવું મને થયું. જોકે ઓપરેશન કાલે જ થઈ ગયું ને આજે તો લગભગ નીકળી જઈશું. હવે મિત્રો ખરેખર છે ને, હું આમ તો છે ને કંઈક અનુભવ તો હોય ને, કંઈક જોવા મળે ને તો મને એમ થાય કે આ વાત કરાય, એટલે મારે એક એવી વાત કરવી છે. હોસ્પિટલનો અનુભવ મને થયો એની વાત કરીશ. જોકે મારી પાસે મેડિક્લેમ હતો અને બીજું હું ગવર્મેન્ટમાં છું એટલે મારી પાસે અમારું ગવર્મેન્ટનું કાર્ડ પણ હોય, જી કાર્ડ કહેવાય છે એને. સરકારે ખૂબ સરસ સરકારી કર્મચારીઓ માટે આ વર્ષેથી જી કાર્ડ આપ્યું છે. મેં મેડિક્લેમ એસબીઆઈનું હતું, એનો લાભ લીધો છે, જી કાર્ડનો લાભ નથી લીધો. પણ મને એ વિચાર થયો કે મને તમને બતાવવા જેવી એક વાત છે, આમ શેર કરું કે ગરીબ માણસો હોય, ખેડૂત, મજૂર, કારીગરો, જેની આવક મર્યાદામાં હોય, એની ખરેખર કેવી હાલત હોય છે માંદગી સમયે. 2-3 કિસ્સાઓ મેં જોયા. એક પહેલાં હું તમને મારા બિલની વાત કરું. આ હર્નિયાનું ઓપરેશન મેં જુનાગઢ 2 ડૉક્ટરોને પૂછ્યું, એકે 20,000 કીધા, એકે 25,000 કીધા ઓપરેશનના ખર્ચ. ટૂંકમાં 20,000 થી 25,000નો ખર્ચ થાય ગેસ્ટ્રોલોજીમાં. મને એમાંથી એક ડૉક્ટરે એવી સલાહ આપી કે તમે રાજકોટ લેપ્રોસ્કોપીથી આ ઓપરેશન કરાવો. એટલે હું અહીંયા આવ્યો. ડૉક્ટરને એક ભૂલે મેં કરી કે ડૉક્ટરને કંઈ ચાર્જ પૂછ્યો નહીં ને એમને બધા રિપોર્ટ કરી અને એડમિટ થઈ ગયો. હવે ચાર્જ આપ્યો ત્યારે ખબર પડી 35,000નું તો માત્ર અહીંયા મેડિકલનું બિલ આવ્યું. 35,000નું એ ડૉક્ટરનો પોતાનો જ મેડિકલ છે. અને ડૉક્ટરનું બિલ કેટલું આવ્યું છે શ્રી? 1,31,300. બરાબર, 1,31,300. 6,000 એનેસ્થેસિયા અને બધી જ લેબોરેટરી કરી, ટોટલી લેબોરેટરી કરાવી, જરૂર હતી બધી. આપણને તો ખબર ન હોય કેટલી જરૂર, પણ 10,000ની એ બિલ થયા. એટલે અબાઉટ 1.5 લાખ રૂપિયાનું બિલ થયું. આ અત્યારે પ્રોફેશનલ માણસો આ પ્રકારના ચાર્જ લેતા જ હોય છે, સુવિધા જોતી હોય એટલે. પણ છતાંય મારા મિસિસ સાહેબ બેઠા છે, એને મેં વાત કરીને કે ખૂબ ચાર્જ લીધો ડૉક્ટરે. જો કે મારે મેડિક્લેમ છે, પણ હું સામાન્ય માણસનું શું થાય, એ તો ક્યારે આ ટ્રીટમેન્ટ ન લઈ શકે. તો આવા માણસો વધારે પૈસા લઈએ ને થોડાક ઓછા લેવા જોઈએ, એમ સેવા કરવી જોઈએ. આપણે કહીએ ને કે સેવા કરવી જોઈએ. મારા મિસિસે કીધું કે ગમે એમ તો ડૉક્ટર જિંદગી આપે છે ને એમ. કારણ કે એ શા માટે બોલી કે મેં ચાર્જ જોયું ને ત્યારે ડૉક્ટરનું પોતાનો સર્જરી ચાર્જ કેટલો હતો જશે? 80,000. લગભગ કલાકની અંદર ઓપરેશન પૂરું થયું હશે, એના 80,000 હતા ડૉક્ટરના. એટલે મેં કીધું કે આવી કેવી ટૂંક સમયમાં આટલા પૈસા લઈ લે, થોડાક ઓછા લઈએ અને ગરીબ માણસોની સેવા કરતા હોય તો. મારા મિસિસ કે એને જિંદગી આપે છે એ ડૉક્ટર. પણ જિંદગી આપે છે સાચી વાત છે, પણ એની જિંદગી પણ કોણે આપી છે? ઈશ્વરે આપી છે ને. આપણી જિંદગી આપણી નથી હોતી, ઈશ્વરે આપેલી જિંદગી છે. તો ઈશ્વરે મને મોકલેલો છે, ઈશ્વરે મને જિંદગી આપી છે, ઈશ્વરે મને હોશિયારી આપી છે, ઈશ્વરે મને બુદ્ધિ આપી છે અને અન્યને જિંદગી આપવા માટે નિમિત્ત બનાવ્યો છે. બરાબર. તો મારે એ વસ્તુ થોડીક મદદ કે સેવાના ભાવે કરવી જોઈએ. જો હું મનુષ્ય હોઉં તો, માણસ હોઉં તો. પણ
આવું લગભગ ડૉક્ટરો કોઈ બહુ ઓછા ડૉક્ટરો ન હોય એવા નહીં, મારા ધ્યાનમાં છે એવા ઘણા ડૉક્ટરો એ કરતા હોય છે. પણ અહીંયા મારે શાસ્ત્રને લઈ આવીને શાસ્ત્રની વાત કરવી છે. શાસ્ત્રમાં એક શ્લોક છે, એમાં એવું લખ્યું છે, વૈદ્ય અને જ્યોતિષ આ બેની ઘરે જમવું નહીં, ટૂંકમાં એનું અન્ન ખાવું નહીં. આવું શા માટે લખ્યું એ મને ખબર નથી, પણ કદાચ બીજાય કારણ હોઈ શકે. પણ કદાચ વૈદ્ય હતો ત્યારે ડૉક્ટર શબ્દ તો નહોતો, તો વૈદ્ય પણ એ સમયે બદનામ હશે. જ્યોતિષ પણ એટલા માટે કે ઘણી વખત જ્યોતિષ પણ જે ન જોવાનું હોય જોતો હોય, અથવા તો કોઈ ભ્રમિત કરતો હોય, આવું કંઈક હશે. એટલે એનું કમાયેલું ધન છે, એનું કમાયેલું અન્ન છે, એ સારા માણસોએ જમવું નહીં. બીજી બાબત, હજી એક હું સુભાષિત કહું, શ્લોક છે કે રસ્તામાં તમને જો વૃદ્ધ સામે મળે, અથવા બાળક, અથવા ગર્ભવતી સ્ત્રી, અથવા માંદો માણસ, રોગી માણસ, તો એને રસ્તો આપી દેવો. રસ્તો આપી દેવો એનો અર્થ કે એને મદદ કરવી. તમારે થોડું કષ્ટ લઈ લેવું અને એને થોડીક સુવિધા આપવી. હોસ્પિટલમાં આવવાવાળો માણસ કોણ છે? રોગી છે, એ માંદો માણસ છે. એની સેવા કરવી એ દરેક માણસનો ધર્મ છે, તો ડૉક્ટરનો તો સવિશેષ ધર્મ છે. ત્રીજી બાબત શાસ્ત્રની વાત કરું તો એષણા, ઈચ્છા, તૃષ્ણા પાછળ દોડવું નહીં. તૃષ્ણા પાછળ દોડતો માણસ એ દુઃખી થાય છે. ભગવાન બુદ્ધે પણ કીધું કે તૃષ્ણા દુઃખનું કારણ છે. અને આપણા વેદોએ કીધું કેટલું કામવું, તો શ્રી સવા, આપણે બારણે લખી શ્રી સવા, એટલે કે મારા જીવનને જેટલી જરૂરિયાત હોય એનાથી સવાયું મારે રાખવું, ઘર ન ભરવું. કારણ કે તૃષ્ણા એ દુઃખનું કારણ છે. માણસની જેમ તૃષ્ણા વધે ને, ઘર ભરાય ને, એમ એનો લોભ વધે છે. એ નાની નાની બાબતમાં કચકચ કરશે, જોજો તમે. અને જેની પાસે કંઈ નથી ને, અલફકીર છે ને, એ એટલો બધો ચીકણો નહીં. આવું તમને સાધારણ રીતે જોવા મળશે. કારણ કે ઓની પાસે તો પૈસા છે ને, છતાંય શોષણ કરતા હોય. જોજો તમે, મજૂરનું કે એનું શોષણ કરતા હોય. નાનો માણસ હોય ને, દિલાવર આપી દે, એની પાસે હોય એમાંથી અડધું આપી દે. એટલે જેમ જેમ માણસની તૃષ્ણા વધે છે, એમ એમ માણસ લોભી થાય છે. અને જેમ જેમ લોભી થાય છે, એમ લોભ એ પાપનું મૂળ બને છે. એટલે મિત્રો, હું એ વાત કરતો હતો કે જે માણસ માંદો હોય, માંદો, એના જીવન મરણ વચ્ચે ઝૂલા ખાતો હોય, એનો પરિવાર આમ ઝૂરતો હોય એની પાછળ, એવું ભાવવાળું દ્રશ્ય હોય, અને એને દવાખાનાવાળા જ્યારે લૂંટતા હોય ને, ત્યારે બહુ દુઃખ થાય. આજેનો એક દાખલો કહું. એક 35,000નું બીજાનું બિલ હતું, એનું 35,000નું જ હતું, મેડિકલનું બિલ 35,000નું. એણે 25,000 રૂપિયા ભર્યા, 10,000 રૂપિયા બાકી હતા. પેલા ભાઈને કે હું આગળ આપું છું. એ થોડાક દૂર જઈને બેઠા. મને મારો સાળો ભેગો હતો ને, એણે બધી આ વાત કરી. એ દૂર જઈને બેઠા. બેસીને એક ભાઈને ફોન કર્યો, એનો ભત્રીજો હતો. એને કીધું કે તું મને 10,000 રૂપિયા આપ, અટાણે હું હોસ્પિટલમાં છું, 10,000 ઘટ્યા છે. તો એ ના પાડે છે કે મારી પાસે નથી. આ ભાઈ એને પૂછે છે કે તારી ઓલી રિક્ષા વેચવાની હતી, એ તો વેચાઈ ગઈ છે. તો એ કે રિક્ષા વેચાઈ ગઈ, પણ એના હજી પૂરા પૈસા નથી આવ્યા. જે આવ્યા એ મારા બાકી હતા એ દીધા છે. એટલે ટૂંકમાં એ એટલો માણસ હોય છે, ગરીબ માણસ હોય છે કે કંઈક વેચી અને મેડિકલનું બિલ ભરતા હોય છે. મિત્રો, ડૉક્ટરોએ, બધા ડૉક્ટરો નહીં હોય આવા, પણ ડૉક્ટરો આજે થોડાક બદનામ તો છે જ. હું જે હોસ્પિટલમાં છું ને, એની સામે એક હોસ્પિટલનું આખું એક એપાર્ટમેન્ટ છે, ડૉક્ટરોનું કોલોની જેવું. એક ફ્લેટની કિંમત તેમાં 7 કરોડની છે. એક ફ્લેટની કિંમત 7 કરોડ. 7 કરોડ એટલે વાવી શકીએ ને આપણે, જમીન ખેતી કરી શકીએ ને, એવી જમીન આપણે લઈએ ને તો 150-200 વીઘા જમીન આવે. આટલા મોટા મકાનમાં તો આ લોકો રહે છે. આ પૈસા આવે છે ક્યાંથી? શાસ્ત્રએ કીધું, શ્રી સવા સવાયું લે, અપરિગ્રહ રાખ, બહુ સંગ્રહ ન કર, આ સંગ્રહ તને દુઃખી કરશે.
એટલે મિત્રો, તૃષ્ણા દુઃખનું કારણ છે. આ કોઈ સમજવાનું તો નથી. આ વિડીયો હું ડૉક્ટરો માટે તો નથી જ બનાવતો, કારણ કે ડૉક્ટરોને તો જે આવા લૂંટારો ડૉક્ટર હશે એને તેના કર્મો જ પૂગશે, ત્યાં સુધી તો એને ખબર જ નથી પડવાની. પણ સામાન્ય માણસો છે ને, એને જોઈએ ત્યારે દુઃખ થાય છે. કેવી અસમાનતા છે. આજે હું આવ્યો તો ગવર્મેન્ટ સર્વન્ટને મારો પગાર સારો છે એટલે હું આ પહોંચી શકું એટલે હું આવ્યો છું. પણ આ જગ્યાએ આપણને એમ થાય ને, સર્વત્ર સુખી ન સંતુ, બધા કેમ સુખી ન થાય? ત્યારે આપણને વ્યથા થાય કે ઘર વિહોણા ગુમે ઠેર ઠેર, અને ગગનચુંબી મહેલો જનહીણા રહી જાય છે. નથી ગરીબોના ઘરમાં તેલનું દોયલું ટીપું, ને અમીરોની કબરો પર ઘીના દીવા ભરે છે. મિત્રો, આ અસમાનતા એ માણસને ખરેખર આંતરવિગ્રહ દેશની અંદર લઈ આવે છે. આ નક્સલવાદને જે પાછળ આવે છે એની પાછળના કારણો આવા હોય છે. આ બધા અનુભવો મેં હોસ્પિટલમાં કર્યા. જેવી રીતનું ક્રોન્સ પક્ષી, એક શિકારીએ વીંધી નાખ્યું ક્રીડા કરતું ક્રોન્સ પક્ષી, અને એમાંથી એક કાવ્યનું નિર્માણ થયું. એક ઋષિના હૃદયમાંથી, વાલ્મીકી ઋષિના હૃદયમાંથી રામાયણનું નિર્માણ થયું. એમ આવી રીતના તીર જુદા જુદા કોર્પોરેટર જગત, ક્યાંક મોટા મોટા મોલ, કોર્પોરેટર જગત એટલા માટે કે અમે જે 35,000નું બિલ આપ્યું એમાં જોયું, એમાં દાંતિયા સહિત મળ્યું છે. દાંતિયું આવ્યો, એણે વેચ્યો દાંતિયું. આમ તો એણે ટૂથપેસ્ટ વેચ્યું, એને બ્રશ વેચ્યું, એને ઓળિયું વેચ્યું, એને માથામાં નાખવાનું તેલ હું કોઈ દી નાખતું નથી તો માથામાં નાખવાનું તેલ આપ્યું, બ્રશ પહેલાં આપ્યા, હાથ ધોવાનો સાબુ આપ્યો, શેમ્પૂ આપ્યું, કેટલી વસ્તુ. પછી હાથ લૂસવાના પહેલાં શું કહીએ આપણે જઈશે, વાઇપ્સ આપ્યા, અનેક પ્રકારની વસ્તુ વેચી નાખી. 35,000નું બિલ એમને થોડું થાય. અને એ પણ જોયું કે એ લોકોનું બિહેવિયર એટલું બધું સારું હોય છે, પણ આ બિહેવિયર પાછળનું કારણ એની માનવતા, એની સેવા નથી હોતી. માત્ર ને માત્ર પૈસો હોય છે. પૈસો આપો, એ પૈસાના બદલામાં, મતલબમાં તમને આ સેવા મળે છે. આ સેવા પવિત્ર સેવા નથી, આ હૃદયની સેવા નથી, આ દિમાગની સેવા છે. પૈસા કમાવા માટેના બધાય ભૂમિકાઓ છે. ક્યાંક ક્યાંક તો આપણને એમ થાય કે માણસ પૈસા માટે થઈને એટલું બધું, આમ તો આને છે ને પહોંચી જ ન શકાય, આનો કોઈ ઈલાજ જ નથી. આને ભગવાન, આપણે કહીએ ભગવાન પહોંચે એમ. એટલે જે લોકોના મનની અંદર સોનાની લંકા જ્યાં જોઈએ અહીંયા પીળું જ દેખાય છે, એ માણસો તો આ જ કરવાના છે. અને એનું પરિણામ આપણે કદાચ ધર્મને સમજાવશું, તત્વજ્ઞાનને સમજાવશું, પૂર્વજન્મ સમજાવશું તો પણ એ નહીં સમજે. અને એવું નથી કે એ નથી સમજતા, અને એવું નથી કે એની સમસ્યા કહેવાવાળા માણસો બધા સારા છે. આ તો આપણને કઠે છે, આપણને કઠે છે પૈસા આપવા પડે એ. એટલે આપણે કહીએ, ખેડૂત હોય, મજૂર હોય, એ શું આ હાલતે પહોંચી જાય, આ સ્ટેજે પહોંચી જાય, એના હાથમાં તક આવે તો શું એ બધા જ જતા કરી દેશે કે નહીં? આમ જુઓ તો આ જે ડૉક્ટર હશે, જે એ જ્યાં પહોંચ્યો હશે, એ પહેલાં તો એ પણ ખેડૂત હતો, ખેડૂતનો છોકરો હતો. એના પપ્પા એને મજૂરી કરીને ભણાવ્યા. એવા ઘણા ડૉક્ટરો છે. છતાંય અહીંયા આવ્યા પછી કોર્પોરેટર જગતનો એ પણ હિસ્સો બની જાય છે મિત્રો. એટલે આવું બધું છે મિત્રો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.